એમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. ગેનીબેન ઠાકોરે ખુલ્લેઆમ દશામાનું અપમાન કર્યું હતું અને કહ્યું હતું કે કોઈ પણ બહેનોએ દશામાના વ્રત કરવાના નથી. ક્યાંક ને ક્યાંક આ બધું અંધશ્રદ્ધા હોય છે અને ક્યાંક ને ક્યાંક જો તમને પ્રોબ્લેમ આવે તો તમે ડોક્ટર પાસે જાઓ, નહીં કે ભુવા પાસે. પરંતુ ક્યાંક ને ક્યાંક તે પછી મિત્રો આજે તો બોલ્યા પણ હતા કે ભુવાજી માફ કરશો, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ભુવાજી મેદાનની અંદર આવ્યા છે. તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, ખુલ્લી આમ નામ લીધા વગર ભાઈ જે રીતે મિત્રો ગેનીબેન ઠાકોર બોલ્યા હતા ખુલ્લી આમ તેને વળતો જવાબ આપ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર બનાસના ગેનીબેન ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે એક સભા દરમિયાન ખુલ્લેઆમ કહ્યું હતું કોઈ પણ બહેનોએ દશામાના વ્રત કરવાના નથી. ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ આવે તો દશામાં તમારા પણ કંઈ પણ સંકટ લાવે તો એ મારા માથે નાખી દેજો. અને ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરે આવું કહ્યું હતું કે અંધશ્રદ્ધામાંથી આપણો સમાજ બહાર આવો. ત્યારે ક્યાંક ને ક્યાંક ભુવાજી ખુલ્લેઆમ કહી દીધું છે, જવાબ આપ્યો છે કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે જે રીતે એ ભુવાજી બોલ્યા હતા કે ભાઈ મારા પરસાઓ ક્યાંક ને ક્યાંક બધા ભુવાઓ ધૂણતા હોય છે, ખોટા નથી હોતા. અને ક્યાંક ને ક્યાંક મારા શાળા રહેવા દેજો. અને નેતાઓ પણ કહ્યું હતું પરંતુ તેમની અંદર નામ ન લખ્યું હતું. પરંતુ તમે બધા લોકો જાણો છો કે થોડાક દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે જે મિત્રો આજે તો કહ્યું હતું ક્યાંક ને ક્યાંક તેને જવાબ આપ્યો, એવું જ લોકો માની રહ્યા છે અને એવું જ લાગી રહ્યું છે. બાકી તમે બધા લોકો જાણતા હશો કે ગેનીબેન ઠાકોર પોતે મિત્રો એક એમએલએ છે, એ પણ કોના છે? કોંગ્રેસના. તો કોંગ્રેસના નેતાઓને જ પ્રોબ્લેમ આવે છે અંધશ્રદ્ધાની અંદર, આવું પણ ઘણા બધા લોકો કહે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો આજે તો ગેનીબેન ઠાકોર બોલ્યા છે, હવે શું તે માફી માંગશે કે પછી તે ભુવાજી પાસે જશે? કંઈક ને કંઈક જોયા જેવું એ પણ છે. પરંતુ કંઈક ને કંઈક ગેનીબેન ઠાકોરે છેલ્લે કહ્યું હતું કે ભુવાજી માફ કરજો. પરંતુ ક્યાંક ને ક્યાંક ભુવાજી અંધશ્રદ્ધાઓ ફેલાવે છે એવી રીતે મિત્રો હોય તો ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરનું માનવું છે. અને ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ આવે તો તમે દવાખાને જાઓ, નહીં કે ભુવાજી પાસે. આ વાત તો 110% જ છે. જે આ મિત્રો આજે તો જો તમને કંઈ પણ દુખાવો થાય કે પ્રોબ્લેમ થાય, નહીં કે તમે મિત્રો ભુવાજી પછી જાઓ ને ભાઈ હાથમાં મિત્રો આવી કીધું જે દરાવો બાંધો, પરંતુ કંઈક ને કંઈક તમે દવાખાને જાઓ. કારણ કે આ વાતથી તો હું પણ સહમત છું અને તમે પણ સહમત થશો. પરંતુ કંઈક ને કંઈક વધારે પૂરતી અંધશ્રદ્ધાની અંદર ન જવું જોઈએ એવું ગેનીબેન ઠાકોરને કેવું હતું અને દશામાના વ્રત પણ બિલકુલ ન કરવા જોઈએ. ભાઈ ક્યાં હતું ગેનીબેન ઠાકોરનું માનવું? ભાઈ ક્યાંના વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે એક નવા વિડીયો મળીએ.